हेलो हेलो फ्रेंड्स, वेलकम बैक। एसएन विद्यालयના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું પિનાકી રાવલ આપને ફરીથી આવકારું છું। મિત્રો, આપણે ઘન પદાર્થોના યાંત્રિક ગુણધર્મો ચેપ્ટર નંબર 9 ચાલુ કરેલું છે। લાસ્ટ ટાઈમ આપણે જે ચર્ચા કરેલી છે એમાં ખાસ તો સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ જે છે પદાર્થનો એની વાત કરેલી છે મૂળભૂત। પછી ઘન પદાર્થ છે એની ખાસિયત એક સાદા મોડેલ વડે આપણે સમજેલા છીએ। ત્રણ પ્રકારની વિકૃતિ જે છે એની વ્યાખ્યા કરેલી છે અને ત્રણ પ્રકારના પ્રતિબળ છે એની વ્યાખ્યા કરેલી છે। મોરઓવર, હુકનો નિયમ સ્પ્રિંગ માટે આપણે વાત કરેલી છે, સ્પ્રિંગ માટે। હવે એને આપણે સ્થિતિસ્થાપકતાના સંદર્ભમાં વ્યાખ્યાયિત કરી ફરીથી। આપણે અહીંયા શું વાત કરેલી છે? સ્પ્રિંગની લંબાઈમાં 1 એકમનો વધારો કરતાં ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ, એને આપણે સ્પ્રિંગનો બળ અચળાંક કીધો હતો અને આપણે એવું કીધું હતું કે પુનઃસ્થાપક બળ છે એ લંબાઈના વધારા સાથે સમચલનમાં હોય। પણ કારણ કે હવે આપણે 3 પ્રકારની વિકૃતિની વાત કરેલી છે, તો ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ અને એના પરિમાણમાં થતો ફેરફાર, દેટ ઇઝ વિરૂપણ, એ બે વચ્ચેનો જે સંબંધ છે એને પણ હુકના નિયમ સાથે સાંકળી શકાય। પ્રતિબળ અને વિકૃતિ એકબીજાના સમચલનમાં હોય। યાદ કરો, પ્રતિબળ છે એ કોણ છે? પુનઃસ્થાપક બળ। વિકૃતિ કોણ છે? ડેલ્ટા એલ। એટલે એના ઉપરથી આપણે થોડુંક વ્યાપક બનાવ્યો આ સંબંધને। પ્રતિબળ અને વિકૃતિ એકબીજાના સમચલનમાં હોય। હવે આ જે છે એ કારણ છે અને આ જે છે એનું પરિણામ છે। ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ, ધ્યાન રાખજો। કારણ કોણ? ભાઈ લંબાઈ વધી એટલે પુનઃસ્થાપક બળ આવ્યું। હવે લંબાઈ વધી તો એ મફતમાં નથી વધી, આપણે બળ આપ્યું એટલે, જેના પ્રત્યાઘાત સ્વરૂપે આપણને આ રિઝલ્ટ મળે છે, ઉદ્ભવતું પ્રતિબળ। એટલે આ જે છે એ દ્રવ્યનો રિસ્પોન્સ છે। જેના માટેનું કારણ છે આ વિકૃતિ। હવે જો હું પ્રતિબળ ને સિગ્માથી બતાવું અને વિકૃતિને ઈથી બતાવું તો સિગ્મા બરાબર કે ઈ લખી શકાય। મતલબ કે કે ઇઝ ઇક્વલ ટુ સિગ્મા છેદમાં ઈ લખી શકાય। જેમાં પ્રતિબળ કોણ છે? એકમ ક્ષેત્રફળ દીઠ ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ। એટલે આનો એકમ પણ ઓલાની જેમ જ ન્યૂટન પર મીટર સ્ક્વેર થશે। અહીંથી જોઈ લો, એફઆર બરાબર કે ડેલ્ટા એલ હોય તો આ જે છે એ લંબાઈ પ્રતાન માટે છે, પણ હવે પ્રતિબળના સંદર્ભમાં વસ્તુ એની એ જ છે, લોજિક એ જ છે, પણ પ્રતિબળના સંદર્ભમાં અચળાંક જે છે એ સિગ્મા બાય ઈ કહેવાય। અહીંયા જે કે આવે છે એને સ્થિતિસ્થાપકતા અચળાંક કહેવાય, અથવા એને મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી એવું નામ પાડ્યું। સ્પ્રિંગના કિસ્સામાં એ બળ અચળાંક હતો, ધ્યાન રાખજો, બે હુકના જ નિયમ છે, પણ સ્પ્રિંગના કેસ માટે એને બળ અચળાંક કહેવાય, કારણ કે અહીંયા ખાલી ડેલ્ટા એલ જ આપણે ધ્યાનમાં લીધું હતું અને હવે અહીંયા દરેક પ્રકાર આવી જાય। પ્રતિબળ અને વિકૃતિનો જે ગુણોત્તર આવે એને સ્થિતિસ્થાપકતા અંક કહેવાય, જેમાં બંને આપણે વ્યાખ્યાયિત કરી દીધું છે। પ્રતિબળ કોણ છે? એફઆર છેદમાં એ છે, અને વિકૃતિ કોણ છે? આઈધર ડેલ્ટા એલ બાય એલ ઓર ડેલ્ટા એક્સ બાય એચ ઓર ડેલ્ટા વી બાય વી। એટલે પ્રતિબળ છેદમાં વિકૃતિ અને સ્થિતિસ્થાપકતા અંક કહેવાય। હવે આપણે શું કરેલું છે? શરૂઆત કરી ત્યારે આપણે એમ કીધું હતું કે સ્ટ્રક્ચર કોઈ ડિઝાઇન કરવાના થતા હોય, બંધારણ કોઈ બનાવવાનું થતું હોય, તો એમાં જે દ્રવ્યનો ઉપયોગ થાય છે
એ દ્રવ્યના સ્થિતિસ્થાપક ગુણધર્મો પહેલાં અભ્યાસ કરવા પડે, જેના આધારે આપણને જે તે પદાર્થની લોડ બેરિંગ કેપેસિટી ખબર પડે. લોડ બેરિંગ કેપેસિટી એની સહન શક્તિ, ટૂંકમાં કેટલું વજન ખમી શકશે અથવા કેટલું બળ ખમી શકશે, જેના આધારે તમે સ્ટ્રક્ચર બનાવી શકો. અને એ અભ્યાસ કરવા માટે દરેક પદાર્થને લઈ અને એનામાં ઉદ્ભવતા જુદા જુદા પ્રતિબળ અને વિકૃતિનો આપણે અભ્યાસ કરેલો છે. અને એ અભ્યાસને કલેક્ટિવલી વ્યાપક રીતે એક ગ્રાફના સ્વરૂપમાં જો આપણે સમજી, મોટે ભાગે આ નિયમ જે છે હૂકનો નિયમ, પ્રતિબળ અને વિકૃતિનું ચલન, એ મોટાભાગના દ્રવ્યોમાં જળવાય છે. હા, સુરેખ છે એવું નથી કહેતા આપણે, સુરેખ સમચલન રહેશે જ એવું નથી, પણ સમપ્રમાણમાં છે. આ વધે તો આ વધે. હવે એ કઈ રીતે વધે છે એનું આપણે અભ્યાસ કરવાનો છે. જુદા જુદા દ્રવ્યોને ધ્યાનમાં લઈ અને એમનું જે વ્યાપક રીતે આપણને જોવા મળ્યું છે એમાં પ્રતિબળ અને વિકૃતિનો સંબંધ, એને ગ્રાફના સ્વરૂપમાં આપણે સમજી. માનો કે ઉર્ધ્વ અક્ષ ઉપર આપણે પ્રતિબળ લઈ લઈએ, દેટ ઇઝ સિગ્મા, જે હશે શેમાં? ન્યૂટન પર મીટર સ્ક્વેરમાં. અને આ અક્ષ ઉપર આપણે વિકૃતિ લઈ લઈએ, કોઈ પણ વિકૃતિ, પછી લંબાઈની હોય એટલે કે પ્રતાન હોય અથવા શેરિંગ હોય અથવા કદ વિકૃતિ. તો ગ્રાફનો સ્વભાવ જે છે એ કંઈક આવો આવે છે. લગભગ 0થી શરૂ કરી અને અમુક વિકૃતિનું પ્રમાણ આવે ત્યાં સુધી ગ્રાફ છે એ સુરેખ છે. ખાસ ધ્યાન રાખજો, ચેપ્ટરનો કી પોઈન્ટ છે. પ્રારંભમાં તમે વિકૃતિ વધારતા જાઓ એટલે પ્રતિબળ વધતું જાય છે. પ્રતિબળ કોણ છે? દ્રવ્યનો રિસ્પોન્સ, મતલબ કે અંદર ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ વધતું જાય છે. જેના માટે જવાબદાર કોણ હોય છે? આંતર ઘટક બળ, જે બે ઘટકને જોડી રાખનાર પરિબળ છે. અને આ શેના કારણે ઉદ્ભવે છે? એના જ કારણે પણ છે પ્રત્યાઘાતી સ્વરૂપ. એટલે એ વધતું જાય છે. કેવી રીતે? સુરેખ રીતે. લગભગ 1% વિકૃતિ સુધી આ ધંધો થાય. 1% વિકૃતિ આવે ત્યાં સુધી આ સુરેખ રહે છે. અને હું એ પોઈન્ટ કહી દઉં તો એ જે પોઈન્ટ છે એ સુરેખ સપ્રમાણતાની હદ છે. ત્યારબાદ આ વચ્ચે કરકરિયા બતાવ્યા છે, મતલબ ગ્રાફ સીધો જવાને બદલે પડ્યો. એટલે હવે શું થયું હશે તો કે ઓલા જે પુનઃસ્થાપક બળ છે, જે મૂળભૂત રીતે કોના કારણે ઉદ્ભવે છે? આંતર ઘટક જે જોડાણ કરનાર બળ છે એના કારણે ઉદ્ભવે છે. એ એમની પકડ ગુમાવતા જાય છે એવું કહેવાય. અથવા તો એવા અંતરે એ પહોંચી ગયા છે ઘટકો કે જેથી કરીને એમની વચ્ચે પ્રવર્તતું બળ એટલું બધું અસરકારક નથી રહેતું, એટલે પ્રતિબળ એટલા પ્રમાણમાં ઉદ્ભવતું નથી. પણ છતાંય બી પોઈન્ટ સુધી નામ પાડ્યું છે એને આપણે આધીન બિંદુ. હવે આનું શુદ્ધ ગુજરાતી કર્યું એટલે યીલ્ડ પોઈન્ટ કહેવાય એને, જે હકીકતમાં સ્થિતિસ્થાપકતાની હદ છે. મતલબ ત્યાં સુધી પદાર્થ સ્થિતિસ્થાપક રહેવાનો છે. એટલે કે તમે બી પોઈન્ટ સુધી પદાર્થને લઈ જાઓ, મતલબ આટલી વિકૃતિ સુધી, તો ત્યાં સુધી પદાર્થ છે એમાં સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ રહેશે. મતલબ કે તમે વચ્ચે ક્યાંય અહીંથી માંડીને અહીં સુધીમાં પદાર્થને છોડી દો તો એનો મૂળ આકાર સંપૂર્ણ રીતે ધારણ કરી લે.
મૂળ આકાર અથવા મૂળ સ્થિતિ સંપૂર્ણપણે પાછી ધારણ કરી લે. ક્યાં સુધી? બી પોઈન્ટ સુધી. સી પોઈન્ટ એવો છે ત્યાં સુધી ગ્રાફમાં કરકડિયા હતા. હવે સી પોઈન્ટ જે છે એ કાયમી વિરૂપણની લિમિટ બતાવે છે. મતલબ કે સી પોઈન્ટ પર જો પદાર્થને આપણે છોડી દઈએ તો એનો મૂળ આકાર જે હતો 0 વિકૃતિવાળો એ પાછો ધારણ નહીં કરે, પણ એનામાં થોડી ઘણી વિકૃતિ રહી જશે. એટલે પદાર્થ છે અહીંયા ક્યાંક સ્ટેડી થવાનો. એ જે વિકૃતિ એનામાં રહી જાય એને કાયમી વિસ્થાપન કહેવાય. પદાર્થમાં એટલી વિકૃતિ કાયમી ધોરણે રહી જશે, પછી આકારની હોય, કદની હોય અથવા લંબાઈની. એટલે બી થી સી સુધીમાં જો પદાર્થને છોડી દેવામાં આવે તો એનામાં થોડે ઘણે અંશે વિકૃતિ રહી જશે. બી સુધીમાં પદાર્થને તમે છોડી દો તો એનો આકાર 100% એ ધારણ કરી લે છે. એટલે ત્યાં સુધી પદાર્થ સંપૂર્ણ સ્થિતિસ્થાપક છે એવું કહેવાય. એ ત્યાં સુધી એટલે શું? એટલી વિકૃતિ આવે ત્યાં સુધી. અને એ પોઈન્ટ સુધી હૂકનો નિયમ સંપૂર્ણપણે પળાય છે એવું કહેવાય. મતલબ કે પ્રતિબળ અને વિકૃતિ વચ્ચેનો સુરેખ સપ્રમાણતાનો સંબંધ એ સુધી છે. હવે અહીંયાથી આ જે આકાર છે એમાં દેખાય છે, તમે જુઓ. હવે પ્રતિબળમાં એટલો બધો વધારો નથી થતો. પ્રતિબળ જે છે એ લગભગ બી અને સી દરમિયાન જે હતું એટલું જ રહે છે, પણ એની સામે વિકૃતિમાં વધારો ખૂબ જ થાય છે. એક પોઈન્ટ એવો છે કે જ્યાં પદાર્થ છે એનું બંધારણ તૂટે, એને ફ્રેક્ચર પોઈન્ટ કહેવાય. ડી બિંદુ પર. હવે એમાં ઘટના શું બને છે તો કે પદાર્થની અંદર ઉદ્ભવતા પુનઃસ્થાપક બળો અહીં સુધી ઉદ્ભવી શકે છે જે પદાર્થને મૂળ સ્થિતિમાં લઈ જવાનો પ્રયત્ન કરે છે. તો એને કોરસ્પોન્ડિંગ જે આંકડો આવે એને સિગ્મા મેક્સિમમ કહેવાય. મહત્તમ પ્રતિબળ જે લિમિટ બતાવે છે એટલું પ્રતિબળ પદાર્થની અંદર ઉદ્ભવી શકે. પછી જો તમે પદાર્થમાં વિકૃતિ લાવો તો પદાર્થ છે એ હવે મૂળ સ્થિતિમાં પાછા આવવાની સિચ્યુએશનમાં નથી રહેતો. એટલે એ જે બિહેવિયર છે સી થી ડી સુધી એને પ્લાસ્ટિક બિહેવિયર કહેવાય. વર્તણૂક પદાર્થની અસ્થિતિસ્થાપક છે. મતલબ અહીંયાથી પછી પાછા આવવાનો પ્રયત્ન નહીવત માત્રામાં કરશે અને ડી પોઈન્ટ ઉપર એ તૂટશે. ફ્રેક્ચર પોઈન્ટ. દરેક પદાર્થ લગભગ આવી જ વર્તણૂક દર્શાવે છે. એટલે દેખાય છે કોઈ પણ પદાર્થ તમે લઈને આ ચેક કરી શકો છો કે પદાર્થને અમુક મર્યાદા સુધી તમે બળ આપો, છોડી દો, મૂળ સ્થિતિ ધારણ કરશે. મતલબ યુ આર વિધિન ધીસ લિમિટ. બી પોઈન્ટની અંદર રહ્યા છો. બળની માત્રા તમે વધારતા જાઓ એટલે કોઈ એક પરિસ્થિતિ પછી જો છોડો તો એમાં કાયમી વિરૂપણ રહી જાય છે એવો આપણને અનુભવ છે. ઓલી 2 રૂપિયાવાળી પેન લઈને ચેક કરી લેજો. વધારે પડતું તમે જો એને બળ આપશો તો એવા સંજોગોમાં બળ દૂર કર્યા પછી એનામાં કાયમી વિરૂપણ રહી જશે. અને પછી જો આપણે બહુ જ હરખમાં આવી જઈએ તો પછી પ્લાસ્ટિક વિરૂપણ થવાનું. પ્લાસ્ટિક વિરૂપણ મતલબ શું કે તમારે પછી બળ વધુ આપવાની જરૂર જ નહીં પડે, કારણ કે દ્રવ્યના પુનઃસ્થાપક બળો હાંફી ગયા છે હવે. એટલે હવે શું થાય તો કે તમે જે બળ આપતા જાઓ એની અસર હેઠળ વિરૂપણ મોટું થતું જાય અને કોઈ એક પરિસ્થિતિમાં પછી બંધારણ તૂટે. દેટ ઇઝ ફ્રેક્ચર પોઈન્ટ. હવે ઘણા પદાર્થોમાં આ જે રીજન છે સી થી ડી ખૂબ જ લાંબો હોય તો એવા જે પદાર્થ છે એને ટેન્સાઇલ પદાર્થો કહેવાય છે. એમને તાણી શકાય, ખૂબ જ તાણી શકાય, જેના વાયર બની શકે.
પદાર્થને તમે ખેંચો એટલે જો સીડી વિભાગ ખૂબ જ વધારે હોય, મતલબ આ ભાગ છે એમાં પ્લાસ્ટિક વિરૂપણ છે એ વધુ માત્રામાં દેખાતું હોય તો એને તાણીને તમે એના વાયર બનાવી શકો. અમુક પદાર્થોમાં સીડી જે વિભાગ છે એ ખૂબ જ ટૂંકો હોય, મતલબ કે પદાર્થ છે એ પ્લાસ્ટિક વિરૂપણની પરિસ્થિતિમાં આવ્યા પછી તરત જ તે તમે જ્યારે બળ થોડુંક વધારો એટલે બટકી જાય એવા જે પદાર્થો છે એને બરડ પદાર્થ કહેવાય. મતલબ કે પદાર્થ છે એ બટકી જાય, જલ્દી તૂટી જાય. લાઈક આ ચોક છે તો એવા પ્રકારનો પદાર્થ છે. હવે એની સામે પેલી 2 રૂપિયાવાળી પેન તમે લો તો એમાં એવું પ્લાસ્ટિક વિરૂપણ લાંબુ ખેંચાશે, તો એમાંથી તમે તાર ફાઈબર બનાવી શકો અને આમાંથી તમે લોડ ઊંચકનારા પદાર્થો બનાવી શકો. કારણ કે એ બરડ છે એટલે એને જો તમે માની લો કે ટ્વિસ્ટ કરો તો બટકી જાય, પણ એના ઉપર તમે ભાર જાજો આપી શકો, એટલે એ દ્રષ્ટિએ એ મજબૂત કહેવાય. આ રીતનો અભ્યાસ દરેક પદાર્થ માટે કરી અને દરેક પદાર્થની ઉપયોગિતા, પછી ધાતુના પદાર્થ હોય, મિશ્ર ધાતુના પદાર્થ હોય, ઘન પદાર્થ હોય, બીજા કોઈ ઘન બંધારણ હોય, એનાથી આપણે પછી જુદા જુદા સ્ટ્રક્ચર છે એ બનાવેલા છે. હજુ થોડુંક આપણે આમાં આગળ વધવાનું છે, પણ દરેક પદાર્થ છે એ આવું વર્તણૂક નથી બતાવતા. દરેક પદાર્થ છે એ એક્ઝેક્ટ આવું જ બિહેવિયર, મોટા ભાગે આવું બિહેવિયર હોય, પણ અમુક પદાર્થો એવા છે કે જેનું બિહેવિયર થોડુંક જુદું છે. એ અમુક પદાર્થમાં ખાસ પદાર્થ છે ઇલાસ્ટોમર. એનો જો પ્રતિબળ વિકૃતિનો આલેખ તમે અભ્યાસ કરો તો એ હૂકના નિયમને સહેજેય ગાંઠતા નથી, આવું આવે છે. એટલે એમાં પ્રતિબળ અને વિકૃતિ વચ્ચે કોઈ સુરેખ સપ્રમાણતાનો સંબંધ નથી. બીજું, એને તમે ગમે ત્યાંથી છોડો તો એ મૂળ આકાર ધારણ કરી લે છે. ખાસ કરીને ઓટા, મુખ્ય ધમની જે છે આપણા શરીરની અંદર, એનો સ્વભાવ આવો છે. અને લગભગ એમાં ફ્રેક્ચર પોઈન્ટ ને એવું બધું તો કંઈ છે જ નહીં, 700% સુધીની વિકૃતિ બેર કરી જાય છે. એ વખતે એનો ફ્રેક્ચર પોઈન્ટ આવે. મતલબ 1 મીટર લંબાઈની ધમની હોય એ 8 મીટર થાય ત્યાં સુધી એને વાંધો ન આવે, એટલી હદે સ્થિતિસ્થાપક પદાર્થ છે ઇલાસ્ટોમર. કુદરતે જોઈ વિચારીને જ મૂકાય છે ઇલાસ્ટોમર આપણામાં. ધમની જે છે ત્યાં સુધી એલોંગેશન એનું આવી શકે, વળી પાછી મૂળ સ્થિતિ ધારણ કરી લે ગમે તે સંજોગોમાં. એમાં આ જે ભાગ છે એને ઇલાસ્ટિક હિસ્ટ્રેસિસ કહેવાય. અત્યારે એની ચર્ચા આપણે કરવાની નથી રહેતી, પણ આ જે છે એ તમે જુઓ તો પદાર્થને વિકૃતિ આપો એ વખતની વાત છે અને પાછા આવો એ વખતની વાત આ છે. મતલબ કે બે વખતે પદાર્થને તમે જ્યારે પ્રતિબળ એટલે વિરૂપક બળ તમે આપતા હોય ત્યારે એ જુદા ટ્રેક ઉપર હાલે છે, અને તમે છોડી દો તો એ જુદા ટ્રેક ઉપર હાલે છે. એટલે કોઈ એક જ વિકૃતિ માટે તમે જુઓ, માની લો કે આ છે એ 50% વિકૃતિ છે, તો હવે એ વિકૃતિ માટે વિરૂપણ આપતી વખતે તમારે વધારે બળ આપવું પડશે, કારણ કે એ વખતે પ્રતિબળ વધારે છે, અને પાછું આવે ત્યારે એનામાં ઉદ્ભવેલું પ્રતિબળ ઓછું છે, એટલે તમારે ઝાઝું વર્ક કરવું પડશે. એ પોતે ઓછું વર્ક કરે છે પાછું આવતી વખતે. ઇન ધેટ સેન્સ દે બિહેવ એઝ શોક એબ્સોર્બર. લાઈક રબર છે તો એ આવો પદાર્થ છે, એટલે એને તમે ખેંચો ત્યારે તમારે વધારે મથવું પડે, એ પાછું આવે ત્યારે એ ઓછું મથે પોતે. સરવાળે શું થાય, તમારા દ્વારા થયેલું કાર્ય પરિણામે ખર્ચાયેલી ઉર્જા વધુ છે, એના દ્વારા થયેલું કાર્ય પરિણામે ખર્ચાયેલી ઉર્જા એણે ઓછી છે, તો પદાર્થમાં એ ઉર્જાનો સંગ્રહ કરે. મતલબ કે વિરૂપણ થતી વખતે જે કંઈ વિરૂપણ માટે જવાબદાર ઉર્જાઓ છે એને એ શોષે છે એવું કહેવાય. એટલે રબર જે છે એ આપણે ઘણી વખત જમ્પરમાં મૂકી છીએ શોક એબ્સોર્બર તરીકે, એ એટલે. તો આવી રીતે દરેક પદાર્થ જે છે એના સ્થિતિસ્થાપકતાના ગુણધર્મોનો અભ્યાસ કરી અને આપણે વ્યવહારમાં એની ઉપયોગિતાઓ
શોધી પાડેલી છે. હવે આજે આપણે સ્થિતિસ્થાપકતા અંકની ચર્ચા કરેલી છે, તો એને થોડુંક વધારે ડિટેલમાં લઈ જઈએ, કારણ કે આપણી પાસે વિકૃતિના પ્રકાર કેટલા છે? 3. તો એ રીતે આના 3 ભાગ પાડીએ આપણે. પહેલું છે યંગ મોડ્યુલસ. થોમસ યંગે આ પ્રયોગ દ્વારા સૂચવેલું છે, એટલે એને યંગ મોડ્યુલસ કહેવાય છે. હવે એમાં માની લો કે મારી પાસે કોઈ એક પદાર્થ છે, પાતળો સળિયો, એને હું બળ આપું, એની લંબાઈમાં વધારો થાય અપાયેલ બળની અસર હેઠળ. ઓરિજિનલ લંબાઈ ધારો કે એની L છે, તો જે અચળાંક અહીંયા છે y, એને આપણે લખી શકીએ સિગ્મા L EL. પ્રતાન વિકૃતિના સંદર્ભમાં આ વ્યાખ્યાયિત છે. પ્રતાન વિકૃતિ મતલબ લંબાઈમાં વધારો ઘટાડો થતો હોય એવા સંજોગોમાં. એમાં સિગ્મા L શું છે? એકમ આડછેદ દીઠ ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ છેદમાં લંબાઈમાં થતો વધારો સરવાળે FR મલ્ટીપ્લાઇડ બાય L છેદમાં A ડેલ્ટા L. આ યંગ મોડ્યુલસ કહેવાય. યંગ મોડ્યુલસ એકમ શું કરશું એનો? બહુ સ્વાભાવિક છે, ન્યૂટન પર મીટર સ્ક્વેર જ થશે. મતલબ પ્રતિબળનો જ એકમ આવશે, કારણ કે છેદમાં જે રાશિ છે એનો કોઈ એકમ નથી. હવે આ ચેક કઈ રીતે થાય એના માટે યંગનો પ્રયોગ છે, તમારે પ્રેક્ટિકલમાં પણ આવશે. માનો કે એક મજબૂત આધાર છે, એના ઉપરથી એક તાર લટકાવી દઈએ આપણે. એક્ઝેક્ટ ઈ જ દ્રવ્યનો બીજો સમાન લંબાઈનો તાર છે લટકાવી દઈએ. આપણે મૂળ આ ચેક કરવું છે, લંબાઈમાં થતો વધારો અને સામે અપાયેલું બળ. હવે આ બેને તણાવયુક્ત પરિસ્થિતિમાં રાખવા માટે નાનું એવું વજન બંનેના છેડે લટકાવી દઈએ, જેથી કરીને એમાં તણાવયુક્ત પરિસ્થિતિ મતલબ લૂઝ ન લટકે. આ જગ્યાએ એક આપણે સ્કેલ મૂકી છે, જેનો પોઇન્ટર છે એ પેલા તાર ઉપર મૂકવાનો છે. એમાં આ બાજુનો તાર જે છે એને સંદર્ભ તાર કહેવાય, અને આ બાજુનો તાર જેનો આપણે અભ્યાસ કરવાનો છે એને પરીક્ષણ તાર કહેવાય. બંને તાર એક જ દ્રવ્યના લેવાનું કારણ અથવા તો સંદર્ભ તાર ભેગો લેવાનું કારણ શું? પદાર્થને તમે જે તે જગ્યાએ કોઈ ચોક્કસ તાપમાને રાખો એટલે પદાર્થની લંબાઈમાં એના પરિમાણમાં વધારો થાય, પ્રસરણ જેને કહેવાય. હવે એની ચર્ચા આપણે ચેપ્ટર 11માં કરવાની છે. એટલે એ પ્રસરણ ડિસ્ટર્બ ન કરે બેય તારને, એને લંબાઈનો વધારો. અત્યારે આપણે ટૂંકમાં તાપમાનની ઇફેક્ટ નથી જોવી, આપણે અપાયેલા બળની ઇફેક્ટ જોવી છે. એટલે આપણે શું કર્યું? સમાન દ્રવ્યના 2 તાર લીધા. હવે એ તારને તમે રૂમમાં રાખો એટલે બંને તારની લંબાઈમાં થતો વધારો તાપમાનના કારણે સરખો થઈ જશે. એટલે અમુક સમય બાદ તમે આની પ્રારંભિક લંબાઈ અહીંયા નોંધી લો, જેથી કરી અને તાપમાનની ઇફેક્ટ બેમાં નલિફાઈ થઈ જાય. હવે શું તો કે આ જગ્યાએ વજન ટીંગાડો. તમે વજન ટીંગાડશો એટલે અમુક સમય બાદ આની લંબાઈ જે છે ઓરિજિનલ એમાં વધારો થશે. જસ્ટ આ કેસ શેના કારણે? તમે વજન લટકાવ્યું છે. એટલે હવે સંતુલનની પરિસ્થિતિમાં એવું કહી શકાય કે અહીંયા FR બરાબર mg થશે, બરાબર ને? જે પુનઃસ્થાપક બળ આમાં ઉદ્ભવશે એ વજન જેટલું હશે, કારણ કે મૂળભૂત પ્રત્યાઘાતી છે, સેલ્ફ એડજસ્ટિંગ છે. તો મારા માટે યંગ મોડ્યુલસ ઇઝ ઇક્વલ ટુ શું થાય? mg મલ્ટીપ્લાઇડ બાય ઓરિજિનલ લેન્થ
છેદમાં આનું આડછેદ છે એ આપણે માઇક્રોમીટર સ્ક્રૂથી માપી શકીએ તારનું, મતલબ આ ભાગ છેદમાં એ જે જનરલી હશે શું πr² હશે, મતલબ તમારે તારની ત્રિજ્યા માપવાની છે અને એ ત્રિજ્યા ઉપરથી એનું આડછેદ મળે મલ્ટીપ્લાઇડ બાય ડેલ્ટા એલ. એમાં ડેલ્ટા એલ તમારે નોંધવાનું છે. વજન તમે બદલાવો એની ડેલ્ટા એલ નોંધો, પછી બીજું કોઈ દળ મૂકો એનું ડેલ્ટા એલ નોંધો, અને આ રીતે 3-4 અવલોકન લઈ એટલે આપેલ દ્રવ્યનું યંગ મોડ્યુલસ આપણને મળે. ઘન પદાર્થો માટે યંગ મોડ્યુલસના આંકડા ઘણા બધા વધારે છે. આમ એકમ છે એ કયો છે આનો? ન્યૂટન પર મીટર સ્ક્વેર, અને પાસ્કલ પણ કહેવાય છે. માન આપ્યું છે, મતલબ કે જો 1 મીટર સ્ક્વેર આડછેદવાળા તારને લોડ આપો, તમે બળ આપો, તો એમાં ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ જો 1 ન્યૂટન હોય તો એ જે પ્રતિબળ છે એને 1 પાસ્કલ કહેવાય. એટલે સૂત્ર ઉપરથી જ તમે એ સમજી શકો એકમ. હવે આ આંકડા 10 થી 10⁻12 પાસ્કલ સુધી હોય છે. તમને ટેક્સ્ટ બુકમાં કોષ્ટક આપેલું છે, યુ કેન રિફર ઇટ. હવે એમાં એલ્યુમિનિયમ, તાંબુ કે એ બધા દ્રવ્ય લઈ તો એની કમ્પેરિઝનમાં સ્ટીલ માટે યંગ મોડ્યુલસ સૌથી વધારે છે. આનો અર્થ શું થયો? આપેલા લંબાઈના વધારા માટે ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ અથવા તો એમાં ઉદ્ભવતું પ્રતિબળ વધારે છે. એનો અર્થ એવો થયો કે સ્ટીલનો તાર છે એ વધારે હાર્ડ છે, અને વધારે હાર્ડ છે એટલે જ તે લોડ બેરિંગ દ્રવ્યો, લોડ બેરિંગ સાધનો બનાવવામાં આપણે સ્ટીલનો યુઝ કરીશું બીજા બધી ધાતુની કમ્પેરિઝનમાં. આ થયું પ્રતાન વિકૃતિના સંદર્ભમાં. સેમ વે આપણે આની ચર્ચા કરેલી છે કે આ પદાર્થને તમે બળ આપો એટલે એના આકારમાં ફેરફાર થાય. એ જે આકાર આવ્યો ડેલ્ટા એક્સ જેટલો ખસે છે ટેન્જેન્શિયલ બળની અસર હેઠળ, કોની સાપેક્ષમાં? હાઇટ અથવા તો લંબાઈની સાપેક્ષમાં. તો એવા સંજોગોમાં દ્રઢતા અંક આપણે વ્યાખ્યાયિત કરેલો છે. નંબર 2, મોડ્યુલસ ઓફ રિજિડિટી. હવે એને ઘણી ટેક્સ્ટબુકમાં ઈટા કહેવાય છે, અહીંયા આપણને જી કીધું છે, સ્થિતિસ્થાપકતા અચળાંક. ક્યારે? આકાર વિકૃતિના સંદર્ભમાં. તો જી બરાબર શું લખશું આપણે? FT/A ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ ખરું, પ્રતિબળ છેદમાં વિકૃતિ છે, એમાં પ્રતિબળની અંદર જે પુનઃસ્થાપક બળ હશે એ ટેન્જેન્શિયલ છે એટલે એને FT લખેલું છે, અને છેદમાં આપણી આકૃતિ પ્રમાણે ડેલ્ટા x/h જેમાં છેદનો છેદ છે એ અંશમાં જશે. એટલે જી બરાબર FT/A ગુણ્યા ડેલ્ટા x/h, એટલે અહીંયા આપણે થીટા કીધું હતું ને, 1/θ, અને દ્રઢતા અંક કહેવાય. સામાન્ય રીતે દ્રઢતા અંકના આંકડા યંગ મોડ્યુલસ કરતાં ઓછા હોય છે. સામાન્ય રીતે દ્રઢતા અંકના કોષ્ટકમાંથી રિફર કરી શકો. એટલે એકચ્યુઅલમાં આપણે પાકા નથી કરવાના દ્રઢતા અંકના, કે કોઈ પણ મોડ્યુલસ ઓફ રિજિડિટી હોય કે મોડ્યુલસ યંગ મોડ્યુલસ હોય, આપણે એને પાકા નથી કરવાના, પણ જે તે સમયે ગણતરીના પર્પસ માટે આપણને આપશે. 2 આપણે મોડ્યુલસ વ્યાખ્યાયિત કર્યા. ત્રીજું બલ્ક મોડ્યુલસ. માનો કે કોઈ પદાર્થને તમે બધી જ બાજુથી ઇનસાઇડર બળ આપો તો એવા સંજોગોમાં એનામાં કદ વિકૃતિ આવશે. તો σv/EV જે આવે એને બલ્ક મોડ્યુલસ કહેવાય. વસ્તુ આ જ છે,
પણ કદ વિકૃતિના સંદર્ભ માટે જે વ્યાખ્યાયિત છે એને બલ્ક મોડ્યુલસ આપણે કીધું છે. આ જે છે એ એઝ યુઝ્યુઅલ FR/A અને નીચે જે પદ છે એ ડેલ્ટા V/V1 ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ એકમ આડછેદ દીઠ. હવે જ્યારે તમે બધી જ બાજુથી પદાર્થને બળ આપતા હોય ત્યારે એ જે બળ છે એને દબાણ તરીકે વ્યાખ્યાયિત કરી શકાય. માનો કે મારી પાસે આવો એક પદાર્થ છે, હવે એની બધી જ એટલે કે 6 સપાટી ઉપર હું ઇનસાઇડર બળ આપું તો એના કદમાં ઘટાડો થશે. તો એવા સંજોગોમાં મેં પદાર્થને દબાણ આપ્યું કહેવાય. તો હવે એવી વખતે પદાર્થમાં જે પુનઃસ્થાપક બળ ઉદ્ભવે એના છેદમાં જે આડછેદ છે એ આપણે લઈ લઈએ તો એ જે પ્રતિબળ આવ્યું એ પોતે દબાણ છે. તો બલ્ક મોડ્યુલસ માટે આવું લખી શકાય, દબાણ છેદમાં ડેલ્ટા V/V. પણ અહીંયા હું એક માઇનસ મૂકું. હવે એ માઇનસ શેનો છે? માનો કે અત્યારે મેં આ મૂક્યું, મોડ્યુલસ છે એ કોણ છે? સ્થિતિસ્થાપકતા અંક, એકમ વિકૃતિ દીઠ ઉદ્ભવતું પ્રતિબળ, જે પોતે કાયમી ધોરણે ધન જ હોય. હવે જ્યારે હું આ કેસમાં માની લો કે પદાર્થને બધી બાજુથી બળ આપ્યું છે, અધરવાઇઝ મેં એને પદાર્થને કોઈ પ્રવાહીમાં ડૂબાડી દીધો છે, એટલે આવી ઘટના ઓટોમેટિક બનશે. હાઇડ્રોલિક દબાણ ચારે બાજુથી લાગશે. તો એવા સંજોગોમાં કદની વિકૃતિ કેવી હશે? નેગેટિવ હશે. કારણ કે સ્વાભાવિક છે કે તમે જ્યારે બધી બાજુથી બળ આપો ઇનસાઇડ ત્યારે કદ ઘટશે, પરિણામે ડેલ્ટા V માઇનસ આવે. જ્યારે બલ્ક મોડ્યુલસ કેવો હોય? ધન. એટલે એને ધન કરવા એક માઇનસ વધારાનો મૂક્યો છે આપણે. અગેન આનો એકમ છે એ ન્યૂટન પર મીટર સ્ક્વેર જ હશે. પાસ્કલ આપણે એને માન આપશું. આનો જે વ્યસ્ત આવે, બલ્ક મોડ્યુલસનો વ્યસ્ત, એને દબનીયતા કહેવાય, કમ્પ્રેસિબિલિટી. પદાર્થ કેટલા પ્રમાણમાં દબાવી શકાય એનું માપ, બલ્ક મોડ્યુલસનો વ્યસ્ત કેટલા પ્રમાણમાં દબાવી શકાય એનું માપ, એને દબનીયતા કહેવાય. જે સ્વાભાવિક છે વાયુઓ માટે ખૂબ જ વધારે હોય કેના આંકડા. બલ્ક મોડ્યુલસ એનો હાવ ઓછો હોય વાયુ માટે, પણ કેનો આંકડો છે એનો વધારે હશે. ઘન પદાર્થ માટે બલ્ક મોડ્યુલસ ઊંચા હોય, પ્રવાહી માટે બલ્ક મોડ્યુલસ નીચા હોય અને વાયુ માટે સાવ નીચા, ઓછા. એના વ્યસ્ત એટલે કે કમ્પ્રેસિબિલિટી વાયુઓ માટે ખૂબ જ વધારે, પ્રવાહી માટે એના કરતાં ઓછી અને ઘન પદાર્થ માટે સાવ ઓછી, નહીવત. એટલે એનો અર્થ એવો થયો કે વાયુઓને વધુ પ્રમાણમાં દબાવી શકાય, એમાં કદની વિકૃતિ વધારે આવી શકે, પ્રવાહીમાં એના કરતાં ઓછી આવી શકે અને ઘન પદાર્થમાં કદની વિકૃતિ નહીવત આવે. ક્લિયર? અત્યાર સુધીમાં આપણે શું કહ્યું? 3 વિકૃતિ આખું ફરીથી જોઈ લઈ. 3 પ્રકારની વિકૃતિ કઈ? પ્રધાન વિકૃતિ, આકાર વિકૃતિ અને કદ વિકૃતિ. એ ત્રણેય વિકૃતિ આવતી વખતે પદાર્થમાં ઉદ્ભવતા પુનઃસ્થાપક બળોને ધ્યાનમાં રાખી અને પ્રતિબળ 3 પ્રકારના વ્યાખ્યાયિત કરેલા છે. પ્રધાન પ્રતિબળ, આકાર પ્રતિબળ અને કદ પ્રતિબળ. આ ત્રણેય પદ કયા? પ્રતિબળ અને વિકૃતિના, એમની વચ્ચેના સમચલનના સંબંધને ધ્યાનમાં રાખી અને 3 પ્રકારના અચળાંક આપણે વ્યાખ્યાયિત કરેલા છે. યંગ મોડ્યુલસ, દ્રઢતા અંક મતલબ મોડ્યુલસ ઓફ રિજિડિટી અને બલ્ક મોડ્યુલસ. ત્રણેયની સિક્વન્સ યાદ રાખજો. પ્રધાન વિકૃતિ, પ્રધાન પ્રતિબળ, યંગ મોડ્યુલસ. આકાર વિકૃતિ, આકાર પ્રતિબળ, દ્રઢતા અંક. કદ વિકૃતિ, કદ પ્રતિબળ એટલે કે દબાણ, એની સામે બલ્ક મોડ્યુલસ. આ ત્રણેયનો અભ્યાસ આપેલા પદાર્થ માટે કર્યા પછી સ્ટ્રક્ચર જે છે એનું બંધારણ, એનો શું ઉપયોગ આપણે કરવો, કઈ રીતે સ્ટ્રક્ચર બનાવવું એનો અંદાજ આવે. ચર્ચા કરશું આપણે
પણ એક ખાસ મુદ્દો, એક ખાસ પોઈન્ટ આપણે નોંધી લઈ, પોઇસન ગુણોત્તર. પોઇસન રેશિયો શું છે પહેલાં સમજી લઈએ. એ બાજુમાં આવતા પ્રતાન વિકૃતિના કેસમાં આપણે શું કીધું હતું કે પદાર્થ જે છે એની લંબાઈને સમાંતર એને બળ તમે આપો, જે આડછેદ અને લંબ છે, એટલે એની લંબાઈમાં વધારો થશે. હવે એમાં તમે દ્રવ્ય બીજું વધારાનું બનાવવાના છો? ના, દ્રવ્ય વધારાનું નથી બનવાનું, અંદર રીએરેન્જમેન્ટ થવાનું છે. હવે રીએરેન્જમેન્ટ થાય તો સ્વાભાવિક છે કે આડછેદના ભોગે થશે, એટલે એનું ઓરિજિનલ આડછેદ જે હતું, આ ઓરિજિનલ આડછેદ એમાં ઘટાડો થાય. મતલબ કે પ્રતાન તણાવ વિકૃતિ દરમિયાન આડછેદ ઘટે છે. હવે એની સામે જો પ્રતાન દાબીય વિકૃતિ હોત તો આડછેદ વધત. બરોબર છે ને? તમે સળિયાને ખેંચો એટલે આ ભાગ હાંકડો થાય, સળિયાને દબાવો એટલે આ ભાગ પહોળો થાય. એટલે એવું થયું કે એક બીજી બાય વન ગેટ વન ફ્રી ટાઈપની વિકૃતિ આવશે, જેને પાર્શ્વિક વિકૃતિ કહેવાય. ટ્રાન્સવર્સ સ્ટ્રેન. આ લોંગિટ્યુડિનલ છે તો ઓલી ટ્રાન્સવર્સ છે. મતલબ કે લંબાઈને લંબ એવા પરિમાણ વિકૃત થાય. સળિયાના કેસમાં લંબાઈને લંબ એવા પરિમાણ એટલે કોણ? આડછેદ, એમાં ફેરફાર થાય. તો પોઇસન કરીને સાયન્ટિસ્ટ થઈ ગયો, એણે એવું નોંધેલું છે કે પાર્શ્વિક વિકૃતિ અને પ્રતાન વિકૃતિ સમચલનમાં હોય છે. પાર્શ્વિક વિકૃતિ અને પ્રતાન વિકૃતિ સમચલનમાં હોય છે. અત્યારે આપણા માટે આડછેદના સંદર્ભમાં વિચારો તો આડછેદ વધ્યું કે ઘટ્યું એ નક્કી કોણ કરશે? વ્યાસ. આપણા કેસમાં વ્યાસ. તો પાર્શ્વિક વિકૃતિ છે અને ડેલ્ટા ડી બાય ડી કહેવાય. મૂળ વ્યાસની સરખામણીમાં વ્યાસમાં થતો ફેરફાર એને પાર્શ્વિક વિકૃતિ કહેવાય. એ બેનો સમચલનનો સંબંધ હોય. કોનો? પ્રતાન વિકૃતિ અને પાર્શ્વિક વિકૃતિનો. તો પોઇસન ગુણોત્તર જે છે સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ડી અપોન ડી છેદમાં ડેલ્ટા એલ અપોન એલ. અહીંયા એક માઇનસ મૂકું, અને પોઇસન ગુણોત્તર કહેવાય. એને સિગ્મા પી કરી નાખીએ એટલે ઓલું શું મિક્સ ન થાય. એકમ પ્રતાન વિકૃતિ દીઠ ઉદ્ભવતી પાર્શ્વિક વિકૃતિ એને પોઇસન ગુણોત્તર કહેવાય. મોટા ભાગના દ્રવ્યો માટે આ 0.28 થી 0.30 સુધી હોય. એલ્યુમિનિયમ માટે લગભગ આ 0.33 સુધી છે. પ્રતાન અને પાર્શ્વિક વચ્ચેનો સંબંધ. એટલે મેં હમણાં કીધું એમ બાય વન ગેટ વન ફ્રી આવે. તમે અને આ માઇનસ પાછો શેનો મૂક્યો છે એ જોઈ લે. જો તમારી પ્રતાન વિકૃતિ પોઝિટિવ હશે તો પાર્શ્વિક નેગેટિવ હશે. લોજિકલી વિચારો. પ્રતાન પોઝિટિવ એટલે શું? લંબાઈ વધી. હવે લંબાઈ વધે તો આડછેદ ઘટશે, એટલે વ્યાસ માટે ડેલ્ટા ડી નેગેટિવ આવશે.
એટલે જો આ પોઝિટિવ હશે તો ઉપર નેગેટિવ આવશે, જેને ધન કરવા માટે આપણે અહીંયા મૂક્યું છે, કારણ કે આ ગુણોત્તર છે, આંકડો છે, એટલે માઇનસ છે એ આ બેના વિરુદ્ધ નેચરને ધ્યાનમાં રાખીને મૂક્યું છે. હવે જો ડેલ્ટા એલ બાય એલ નેગેટિવ હશે, મતલબ તમે કમ્પ્રેસ કર્યું હશે, તો આડછેદ વધશે, એટલે એ વખતે આ નેગેટિવ હશે તો ઉપરનું પોઝિટિવ હશે. પોઇસન ગુણોત્તર આપેલા દ્રવ્ય માટે મહત્વનો એક ગુણોત્તર. ફરીથી એક વખત 3 વિકૃતિ, 3 પ્રતિબળ, 3 અચળાંક દ્રવ્યના અભ્યાસ માટે આટલું કાપી અને વત્તા એક વધારાનો ગુણોત્તર. હવે અત્યાર સુધી આપણે બંધારણીય બાબતોને લગતી વ્યાખ્યાઓ કરેલી છે, શું બનશે, અને એકદમ તાર્કિક વાત છે. મોટાભાગના આમાં જે આંકડા છે એ બધા પ્રાયોગિક છે. ઉર્જાનું કોઈ કેલ્ક્યુલેશન હજુ સુધી આપણે નથી કર્યું. તો હવે ઉર્જા કઈ રીતે આમાં વહેંચાય, જે ઘટના બને છે એની અંદર ઉર્જાના ફેરફાર કઈ રીતે થાય એ આપણે સમજવું પડે. પણ અત્યારે પાછો હોલ્ડ મારશું, નેક્સ્ટ લેક્ચરમાં એની ચર્ચા કરશું. થેન્ક યુ ફોર વોચિંગ. મળતા રહીશું.